આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. વાયબ્રન્ટ ગુજરાત રોકાણકારોની પરિષદ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આગામી 10મી જાન્યુઆરીએ વિમાન અને ઉડ્ડયન ઉદ્યોગના આનુષાંગિક ઉત્પાદનો એકમો માટેની તકો અંગે એક પરિસંવાદ યોજાશે. રાજ્યના પ્રવાસન વિભાગના સચિવ હારિત શુક્લાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ પરિસંવાદ કાર્યવાહી કરવા યોગ્ય બાબતો પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરો પાડવો, રોકાણોને આકર્ષિત કરવા અને વિવિધ ઉદ્યોગોને સમૃદ્ધ થવા માટે સક્ષમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું હતું કે પરિસંવાદમાં પહેલી પેનલ ચર્ચામાં ગુજરાતમાં વિમાન અને આનુષંગિક ઉત્પાદનો, વ્યૂહાત્મક ભાગીદારી અને જ્ઞાનની વહેંચણી અને ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવા માટે જરૂરી નીતિ માળખાની રૂપરેખા તૈયાર કરાશે. બીજી પેનલ ચર્ચામાં ગુજરાતને ઉડ્ડયન ક્ષેત્રનું કેન્દ્ર બનાવવા અંગે ચર્ચા કરાશે. શ્રી શુક્લાએ કહ્યું કે પરિસંવાદ અંગે વધુ માહિતી અને નોંધણીની વિગતો vibrantgujarat.comની મુલાકાત લો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે રાજ્ય વિધાનસભાના બજેટ સત્રનો આગામી 1 ફેબ્રુઆરીથી આરંભ થશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં 2 ફેબ્રુઆરીએ પૂર્ણકક્ષાનું અંદાજપત્ર રજૂ કરશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ સત્રમાં સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. રાજ્યપાલના સંબોધન બાદ વિધાનસભા ગૃહમાં તેમના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ થશે. તેમણે કહ્યું કે વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટ સત્રમાં 26 બેઠકોમાં ચર્ચા થશે. સત્ર દરમિયાન સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પણ બેઠકો રાખવામાં આવી છે, જે અંતર્ગત સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા થશે. વિધાનસભા સત્ર દરમિયાન દિવસના પ્રથમ 1 કલાક દરરોજ પ્રશ્નોત્તરી માટેનો રહેશે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે કોરોનાના JN1 વેરિયન્ટથી લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે. રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે તેમણે જણાવ્યું કે રાજ્યમાં કોરોનાથી સંક્રમિત હાલ 66 સક્રિય કેસ છે, જેમાં અમદાવાદ શહેરમાં 47, રાજકોટમાં 10 અને ગાંધીનગરમાં 4 સક્રિય કેસ છે. હાલ રાજ્યમાં ફક્ત 2 કોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં 36 કેસ JN1 વેરિયન્ટના નોંધાયા છે, જે પૈકી 22 દર્દીઓ સાજા થયા છે અને હાલ 14 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. JN1 વેરિયન્ટના પોઝિટિવ દર્દીમાંથી એક પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં 1 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર દરમિયાન કુલ 8,426 કોવિડ પરીક્ષણ કરવામાં આવ્યા હતા, જેમાંથી 99 કોરોના પોઝિટિવ નોંધાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ 31મી ડિસેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી તેમના વિચારો અને સૂચનો આમંત્રિત કર્યા છે. પ્રધાનમંત્રીએ એક સંદેશમાં જણાવ્યું છે કે અન્ય મુદ્દાઓની સાથે આ વખતે આપણે ચુસ્ત ભારતનો મુદ્દો આવરીશું. આ મુદ્દાને યુવાનો ખાસ પસંદ કરે છે. તેમણે લોકોને તેમના અભિપ્રાયો નમો એપ પર જણાવવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત માયજીઓવી ઓપન ફોરમ અથવા ટોલ ફ્રી નંબર 1-800-11-7800 ઉપર હિન્દી કે અંગ્રેજીમાં તેમના વિચારો રેકોર્ડ કરાવવા કહ્યું છે. આ ફોન નંબરની લાઇન 29 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. ભાવનગરના શિહોરમાં આવેલી રોલિંગ મિલની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 4 લોકોને ગંભીર ઇજા થઈ છે, જે પૈકી 2ની સ્થિતિ ગંભીર છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે સિહોરની GIDCમાં આવેલ MD રુદ્રા નામની ફેક્ટરીમાં અગમ્ય કારણોસર વિસ્ફોટ થતાં ત્યાં કામ કરી રહેલા 4 મજૂરોને ગંભીર ઇજાઓ થઈ હતી. તેમને સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મહેસાણાના 6 વિદ્યાર્થીઓની ટીમ દ્વારા ખારા પાણીને મીઠા પાણીમાં રૂપાંતરિત કરતી ટેકનોલોજીએ પ્રથમ નંબર હાંસલ કર્યો છે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે ગ્રીનટેક વોટર ડિસ્ટિલર નામની ટીમ બનાવીને આ ટીમે પંજાબના જલંધર સ્થિત લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં તાજેતરમાં શિક્ષણ મંત્રાલય સહિત વિભાગ દ્વારા આયોજિત ઇન્ડિયા હેકાથોન 2023ના ગ્રાન્ડ ફિનાલેમાં ખારા પાણીને મીઠા પાણીમાં રૂપાંતરિત કરતી ટેકનોલોજીમાં પ્રથમ નંબર હાંસલ કર્યો છે. આ મશીન 10,000 રૂપિયાથી ઓછા ખર્ચમાં તૈયાર થયું છે. ગ્રીન વોટર ડિસ્ટિલરથી શુદ્ધ પાણી પ્રતિ લીટર 2 રૂપિયા કરતાં ઓછા ખર્ચમાં પડશે. હવે આ મશીનમાં નિષ્ણાતોના સૂચન મુજબ થોડા ફેરફાર કરી બજારમાં મૂકવામાં આવશે. ભાવનગરમાં પુસ્તકોનો અમૂલ્ય વારસો ધરાવતી અને સ્થાપત્યની ધરોહર સમી 100 વર્ષ જૂની બાર્ટન લાઇબ્રેરીનો 30 ડિસેમ્બરે શનિવારે સ્થાપના દિવસ ઉજવાશે.
આ સાથે આ લાઇબ્રેરીને જીવંત રાખવામાં અને તેના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપનાર સદગત રક્ષેશભાઈ ઓઝા ખંડનું લોકાર્પણ તથા તેમની તસવીરનું અનાવરણ કરાશે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વાચકો, સાહિત્ય પ્રેમીઓને પણ ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે. ગીર સોમનાથના વેરાવળની સેન્ટ મેરી સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી. અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે તાલુકા અને નગરપાલિકા કક્ષાએથી વિજેતા થયેલા 43 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થયેલા તમામ ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ સ્પર્ધામાં 9 થી 65 વર્ષ સુધીના સ્પર્ધકો જોડાયા હતા. વિજેતા થનાર સ્પર્ધકો રાજ્યકક્ષાએ રમવા જશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.